અમેરિકામાં રહેનારા લોકો માટે આવનારી ટેક્સ સિઝન આ વખતે અલગ રહી શકે છે. ઇન્ટરનલ રેવન્યુ સર્વિસ એટલે કે IRS સાથે જોડાયેલા સંકેત કહી રહ્યા છે કે આવનારી ટેક્સ રિફંડ સિઝન અત્યાર સુધીની સૌથી મોટી રહી શકે છે. કેટલાય લોકોને $1000 થી $2000 સુધીનું રિફંડ મળવાની આશા છે. તો આપણે જોઈશું કે રિફંડ કેમ મળી શકે છે, કોને વધારે ફાયદો થવાની શક્યતા છે અને યુએસમાં રહેનારા ઇન્ડિયન્સ આમાં કઈ વાતોનું ધ્યાન રાખવાની જરૂર છે. તો સૌથી પહેલા મેઇન અપડેટને ક્લિયર શબ્દોમાં સમજી લઈએ. તો યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસને એક પોડકાસ્ટમાં કહ્યું કે ભાઈ આવતા વર્ષે ટેક્સ ફાઇલ કરવા પર ઘણા બધા અમેરિકન હાઉસહોલ્ડ્સને $1000 થી $2000 સુધીનું રિફંડ મળી શકે છે. એમણે કહ્યું કે એ પોતે IRSના એક્ટિંગ કમિશનર પણ રહી ચૂક્યા છે અને એમને લાગે છે કે આવનારી રિફંડ સિઝન બહુ મોટી રહી શકે છે. હવે આ વાત એટલે ઇમ્પોર્ટન્ટ છે કે અમેરિકામાં બહુ બધા લોકો માટે ટેક્સ રિફંડ વર્ષનું સૌથી મોટું એક વખતનું પેમેન્ટ હોય છે. એવા સમયમાં જ્યારે ડેઇલી ખર્ચ વધેલા હોય અને બજેટ ટાઇટ હોય ત્યારે એટલું મોટું રિફંડ લોકોને કંઈક રાહત આપી શકે છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન તરફથી આ રિફંડને લઈને એક મોટા ફાઇનાન્શિયલ સપોર્ટ તરીકે એને જોવામાં આવી રહ્યું છે. સ્કોટ બેસને એવું કહ્યું કે ભાઈ વર્કિંગ અમેરિકન સામાન્ય રીતે વર્ષની વચ્ચે પોતાનું ટેક્સ વિથહોલ્ડિંગ્સ નથી બદલતા. હવે એનો મિનિંગ એ છે કે આખા વર્ષની સેલરીથી જે ટેક્સ કપાતો રહ્યો હોય એ નવા ટેક્સ રૂલ્સના હિસાબથી વધારે રહી શકે છે. જ્યારે એ લોકો ટેક્સ રિટર્ન ફાઇલ કરશે તો એક્સ્ટ્રા પેડ ટેક્સ એમને રિફંડ તરીકે પાછું મળી જશે. તો હવે સમજવાનું એ જરૂરી છે કે ટેક્સ ફાઇલિંગની પ્રોસેસ કેવી રીતે ચાલે છે. તો યુએસમાં ટેક્સ ફાઇલિંગ સિઝન જાન્યુઆરીથી શરૂ થાય છે અને મોટાભાગના લોકો એપ્રિલ 15 સુધી પોતાનું રિટર્ન ફાઇલ કરી દે છે. તો સામાન્ય રીતે રિટર્ન ફાઇલ કરવાના 21 દિવસની અંદર રિફંડ મળી જાય છે જો કોઈ ઇસ્યુ ના હોય તો. એવામાં જો રિફંડ્સ મોટા રહ્યા તો વર્ષની શરૂઆતમાં જ લોકોના હાથમાં એક્સ્ટ્રા કેશ આવી શકે છે. તો આખા ફેરફાર પાછળ એક મોટું રીઝન છે ટ્રમ્પે જુલાઈમાં એક નવો લો સાઇન કર્યો તો જેને વન બિગ બ્યુટીફુલ બિલ એક્ટ કહેવામાં આવે છે. હવે આ લોની ખાસ વાત એ છે કે એના ટેક્સ રૂલ્સ 2025ની શરૂઆતથી જ લાગુ માનવામાં આવશે, એટલે કે રેટ્રોએક્ટિવ ઇફેક્ટની સાથે. હવે આ રીઝનથી જ 2026માં મળનારા રિફંડ સામાન્યથી વધારે રહી શકે છે. એમાં સ્કોટ બેસનનું કહેવું છે કે મોટાભાગના વર્કર્સ આખા વર્ષમાં પોતાની સેલરીથી કપાનારા ટેક્સને એડજસ્ટ નથી કર્યો, એટલે જ્યારે આવા નવા રૂલ્સના હિસાબથી કેલ્ક્યુલેશન થશે તો રિફંડ એમાઉન્ટ વધી જશે. તો વ્હાઇટ હાઉસે ફાઇનાન્શિયલ ફર્મ પાઇપર સેન્ડલરની રિસર્ચનો રેફરન્સ આપતા કહ્યું કે ભાઈ એવરેજ રિફંડ લગભગ $1000 સુધી વધી શકે છે. તો કેટલાક એસ્ટિમેટ્સ પ્રમાણે એવરેજ રિફંડ એમાઉન્ટ $4151 સુધી જઈ શકે છે, જે પહેલા કરતાં બહુ વધારે છે. જો એવું થાય છે તો 2026ની ટેક્સ સિઝન યુએસ હિસ્ટ્રીમાં સૌથી મોટી રિફંડ સિઝનમાંથી એક બની શકે છે. ત્યારે હવે સવાલ એ આવે છે કે આ રિફંડનો ફાયદો કોને મળશે. સ્કોટ બેસને કીધું કે ભાઈ રિફંડની અમાઉન્ટ ઇન્કમ લેવલ પર ડિપેન્ડ કરશે. એ સિવાય ટિપ્સ અને ઓવરટાઈમ પેથી ઇન્કમ કરનારા લોકો માટે પણ રિફંડની અસર અલગ રહી શકે છે. એટલે બધાને એક સરખી અમાઉન્ટ નહીં મળે. જોકે બધા એક્સપર્ટ્સ આ લોને લઈને પૂરેપૂરા પોઝિટિવ પણ નથી. ઇન્ડિપેન્ડન્ટ એનાલિસ્ટ અને ફેડરલ સ્પેન્ડિંગ પર નજર રાખનારા ગ્રુપ્સે ચિંતા બતાવી છે કે ભાઈ આ લોથી યુએસ બજેટ ડેફિસિટ વધી શકે છે. એમનું કહેવું છે કે ભાઈ લોંગ ટર્મમાં એનો ફાયદો મોટાભાગે હાઈ ઇન્કમ અમેરિકન્સ અને મોટી કંપનીઝને જ મળશે. તો કોંગ્રેશનલ બજેટ ઓફિસના એસ્ટિમેટ્સ પ્રમાણે ટોપ 10% અર્નર્સને 2026 થી 2034ની વચ્ચે એવરેજ $12000નો ફાયદો થશે. તો પુઅરેસ્ટ 10% હાઉસહોલ્ડ્સને દર વર્ષે લગભગ $1600નું નુકસાન થઈ શકે છે, ખાસ કરીને મેડિકેડ ને ફૂડ આસિસ્ટન્સ જેવા પ્રોગ્રામ્સમાં કટ્સને લીધે. તો ઇકોનોમિસ્ટ ડોન શેન્ડરે પણ એક પોડકાસ્ટમાં કીધું કે ભાઈ નોર્મલ યરમાં યુએસ લગભગ $270 બિલિયન ઇન્કમ ટેક્સ રિટર્ન આપે છે. જો નવા લોને લીધે એમાં $90 બિલિયન હજુ જોડાશે તો આ એમાઉન્ટ બહુ જ મોટી થઈ જશે. હવે વાત કરીએ યુએસમાં રહેનારા ઇન્ડિયન્સની. તો ચાહે તમે H1B વિઝા પર હો, સ્ટુડન્ટ વિઝા પર હો કે પછી પરમેનન્ટ રેસિડન્ટ હો, ટેક્સ રૂલ્સ તમને પણ અફેક્ટ કરે છે. રિફંડની ઇન્ફોર્મેશન સાંભળીને ખુશ થવું બરોબર છે, પણ બ્લાઇન્ડલી પ્લાન કરવું બરોબર નથી. ઇન્ડિયન્સે સમજવું પડશે કે રિફંડ એક બોનસની જેમ દેખાય છે, પણ આ અસલીમાં તમારો જ એક્સ્ટ્રા પેડ ટેક્સ છે. ઇન્ડિયન ફેમિલીઝે ખાસ કરીને એ જોવું જોઈએ કે એમની ઇન્કમ, ઓવરટાઈમ ટિપ્સ કે પછી મલ્ટિપલ જોબ્સની ટેક્સ કેલ્ક્યુલેશન બરોબર હોય. જો પેપર વર્ક કે ફાઇલિંગમાં ભૂલ થાય છે તો રિફંડ ડિલે પણ થઈ શકે છે કે પછી નોટિસ પણ આવી શકે છે.
એટલે સાચા સમય પર સાચી ઇન્ફોર્મેશનની સાથે ટેક્સ ફાઇલ કરવું બહુ જ જરૂરી છે. એવું પણ સમજવું જરૂરી છે કે ભાઈ શોર્ટ ટર્મ રિફંડ અને લોંગ ટર્મ ફાઇનાન્શિયલ ઇમ્પેક્ટ અલગ વસ્તુઓ છે. એક્સપર્ટ્સને એ જ ચિંતા છે કે આવનારા ટાઈમમાં લો ઇન્કમ હાઉસ હોલ્ડ્સ પર પ્રેશર વધી શકે છે, એટલે ખાલી રિફંડ જોઈને ડિસિઝન લેવું બરોબર નથી. ત્યારે આઈ હોપ કે આ વિડીયો તમારા માટે હેલ્પફુલ રહ્યો હશે. ત્યારે આવી જ અપડેટ્સ, વિડીયોઝ, ઇન્ફોર્મેશન માટે અમારી ચેનલ અર્બન ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો.